કેમ છો અમદાવાદ? હવે અમદાવાદનો દસકો છે. હવે અમદાવાદનો દસકો છે. શેનો દસકો દસકો કરો છો? આટલા બધા ડેવલપર્સે ભેગા થઈને પ્રેઝન્ટેશન કર્યું. હવે તમે એમ ના કહેતા કે અમે અમદાવાદના દસકા વિશે કંઈ જાણતા નથી. ચાલો હું તમને ડિટેલમાં વાત કરું. આપણા અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ, ઓલિમ્પિક્સ ઇવેન્ટ્સ વગેરે ખૂબ જ મોટા પાયે આયોજન થવાનું છે. તે વાત તો તમે જાણો જ છો. ઓલિમ્પિક અમદાવાદમાં એટલે અમદાવાદ વિશ્વના ફલક ઉપર ચમકશે. અમદાવાદના લોકોની લાઈફસ્ટાઈલમાં સુધારો જોવા મળશે. સૌથી મહત્વની વાત તો એ છે કે આટલી મોટી ઇવેન્ટ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટનો પૂરો સરકાર છે. આવનારા સમયમાં અમદાવાદમાં ખાલી સ્પોર્ટ્સ વ્યવસ્થા માટે સરકારે 5,000 થી 7,000 કરોડનું બજેટ ફાળવ્યું છે. ગવર્મેન્ટ પણ સ્પોર્ટ્સ એકેડમી બનાવશે. ઇન્ટરનેશનલ લેવલની સ્પોર્ટ્સ એકેડમી પણ અમદાવાદમાં આવશે. અમદાવાદ કોમનવેલ્થ ગેમનું યજમાન બનશે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થશે એટલે અમદાવાદ અને ગુજરાત ગર્વ અનુભવશે. એટલા માટે જ ચારે બાજુ સ્પોર્ટ્સ સંકુલ, મોટા સ્ટેડિયમ્સ, બ્રિજ, રોડ રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ્સ, સીસીટીવી કેમેરા, બાગ બગીચાઓ, સાયકલ ટ્રેક, વોકિંગ એરિયા, ઓક્સિજન પાર્ક વગેરેનું આયોજન થઈ રહ્યું છે. નારાયણપુરામાં તો ભવ્ય સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થઈ ગયું અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પણ થવા લાગી. અમદાવાદ અદ્યતન સુવિધાવાળું બનશે. અમદાવાદ શહેરમાં ઘર હોવું એક ગર્વની વાત ગણાશે દોસ્તો. ફ્રેન્ડ્સ, આવનારો સમય રિયલ એસ્ટેટનો જ છે. ના, આવનારો સમય અમદાવાદનો દસકો છે. અત્યારે તમે અમદાવાદ ગાંધીનગર તરફ જાઓ તો જાણે એક નવું જ અમદાવાદ આકાર પામી રહ્યું છે. કુબા સર્કલની આસપાસનો વિસ્તાર પીડીપીયુ રોડ પર આપણી કલ્પના બહારનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. રિવરફ્રન્ટ ફેઝ 2નું કામ પણ ગિફ્ટ સિટી ગાંધીનગર સુધી ચાલી રહ્યું છે. મેટ્રો ગાંધીનગર સુધી દોડતી થઈ ગઈ. બીજી બાજુ મેટ્રો સાણંદ સુધી જોડાવાનો પ્લાન ચાલી રહ્યો. કહેવાય છે કે 2027-28માં અમદાવાદ બોમ્બે બુલેટ ટ્રેન પણ ચાલુ થઈ જશે. કરાઈની આસપાસ 143 એકરમાં સ્ટેડિયમ બનાવવાની યોજના ચાલી રહી છે. અમદાવાદ ગોધાવી નજીક ગુજરાતનો સૌ પ્રથમ પ્રીમિયમ લો રાઇઝ શોપિંગ મોલ આકાર લેવા જઈ રહ્યો છે. આ મોલ નિધરડ ગામમાં બનશે, જે કોમનવેલ્થ ગેમ્સ માટે ગોધાવીમાં બનનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી 2 કિલોમીટરની દૂરી છે. અંદાજે 150 કરોડના ખર્ચે 23,000 સ્ક્વેર યાર્ડમાં આ મોલ 2027માં તૈયાર થઈ જવાની શક્યતા છે. શિવરંજનીથી ગુમા પણ એલિવેટેડ કોરિડોર બનાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. અને હા, ભાટ પણ સ્પોર્ટ્સ વિલેજ બને તેવી બહોળી શક્યતા છે. સાઉથ બોપલ વીઆઈપી રોડ પછી નવું ડેવલપમેન્ટ છે એટલે વાપા એટલે વેસ્ટ અમદાવાદ પ્રીમિયમ એરિયા. ત્યાં દરેક ડેવલપર્સે નક્કી કર્યું છે કે પ્રીમિયમ પ્રોજેક્ટ જ કરવાના. વાપા એટલે ભવિષ્યનો આમલી રોડ કહેવાય. નારોલથી સરખેજ કોડીનાર બ્રિજનું પણ કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પણ ચાલુ થઈ ગયો છે. ધોલેરા પણ પહેલાં કરતાં ઝડપથી ડેવલપ થઈ રહ્યો છે. ધોલેરા વિશે એક અલગથી વિડીયો બનાવીશું. અને હવે વાત કરીએ ગિફ્ટ સિટીની, તો ગિફ્ટ સિટી તમે કહેશો કે આપણે અમદાવાદમાં છીએ, તો ફ્રેન્ડ્સ તમે ગિફ્ટ સિટીની વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તમે જ કહેશો કે અમદાવાદનો દસકો નહીં, અમદાવાદ દુબઈ જેવું બનવાનું કામ શરૂ થઈ ગયું છે. તમે ગિફ્ટ સિટીના ટાઉન પ્લાનિંગ તો તેનો રોડ મેપ જોઈ દંગ રહી જશો. ગિફ્ટ સિટીમાં એન્ટર થતાં જ એઆઈની મદદથી તમારી ગાડીની નંબર પ્લેટ સ્કેન થઈ જાય છે, એટલે તમારી બધી ડિટેલ એમની જોડે આવી જાય છે. અમદાવાદમાં હવે 75 માળના ટોલેસ્ટ ટાવરની પણ પરમિશન મળી રહી છે. 30 થી 45 માળના બિલ્ડિંગ્સના પ્રોજેક્ટ્સ તો હાલમાં ચાલી જ રહ્યા છે. રિયલ એસ્ટેટમાં વર્ટિકલ ગ્રોથ જોવા મળે અને તમે જોતા જ હશો કે અમદાવાદનો વિસ્તાર કેટલો વધી રહ્યો છે. પહેલાં એસજી હાઈવે બન્યો, પછી એસપી રિંગ રોડ, અને હવે એની પણ આગળ નવો રિંગ રોડ બનવાનો પ્લાન થઈ રહ્યો છે. અને અમદાવાદની ફરતે ઘણા બધા વિસ્તાર ખૂબ જ ઝડપથી ડેવલપ થઈ રહ્યા છે. આવનારો સમય રિયલ એસ્ટેટમાં બૂમિંગવાળો હશે. રેસિડેન્શિયલ, કોમર્શિયલ, હોટલ ઇન્ડસ્ટ્રીઝ વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એટલી બધી ડિમાન્ડ કે જરૂરિયાત ઊભી થશે કે ડેવલપર્સ ગમે તેટલું કામ કરે ઓછું પડશે. એટલે જ આવનારો સમય અમદાવાદનો દસકો છે. પર્યટકો અને વિઝિટરો ખૂબ જ પ્રમાણમાં આવશે. અત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ટોટલ 4 અને 5 સ્ટાર કેટેગરીમાં 600 થી 700 રૂમની હોટલ્સ અવેલેબલ છે. જે રીતે પર્યટકો અને વિઝિટરો આવશે તે રીતે બીજા 30 થી 35,000 રૂમની જરૂરિયાત ઊભી થશે. એટલે જ 10 થી 12 નવી 5 સ્ટાર હોટલ ખોલવાનો પ્લાન ચાલી રહ્યો છે. જેમ કે તમે ન્યૂઝ જોયા હશે કે નિરમા ગ્રુપ રાજપત રંગોલી રોડ પર 555 રૂમની હોટલ બનાવવા જઈ રહ્યું છે. આપ વિચારી રહ્યા હોય તો ઘરનું ઘર લેવાનું તો આ ઉત્તમ સમય છે. હોમ બાયર્સનો ટ્રેડિશનલ એપ્રોચ બદલાશે. માઇગ્રેટ પબ્લિક બહુ જ પ્રમાણમાં આવતી હોય છે. ગામ, શહેર કે દુનિયામાંથી લોકો આવતા હોય છે અને તેનો સીધો ફાયદો ડેવલપર્સને મળશે. પ્રોપર્ટીની કિંમતોમાં 15 થી 20% વાર્ષિક ફાયદો જોવા મળી શકે છે. સૌથી વધુ ગ્રોથ રેસિડેન્સી અને હોસ્પિટાલિટી સેક્ટરમાં જોવા મળશે અને તેનો સીધો ફાયદો કોમર્શિયલને મળશે. કો હાઉસિંગ, કો વર્કિંગમાં પણ ગ્રોથ જોવા મળશે. આવનારા સમયમાં કોચ, સારા ખેલાડી અમદાવાદમાં સેટલ થશે.
એટલે જ કહેવાય છે કે આવનારો સમય રિયલ એસ્ટેટ માટે પોઝિટિવ સમય રહેશે. રેટ કટથી હોમ લોનમાં રેટમાં પણ ઘટાડો થશે એવી આશા છે. માટે જ મિત્રો આ સમય રિયલ એસ્ટેટમાં પોતાને અપડેટ કરવાનો કે ઇન્વેસ્ટ કરવાનો યોગ્ય સમય છે. કારણ કે આવનારા દસકામાં અમદાવાદની શકલ બદલી જવાની છે. આ જ અમદાવાદનો રિયલ દસકો છે. તો ફ્રેન્ડ્સ, બુક માય સ્પેસને સબસ્ક્રાઇબ કરી લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું રિયલ એસ્ટેટની એક નવી માહિતી સાથે, એક નવા વિડીયો સાથે. ગુડ બાય.